નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની બજારમાં મોટું કરેક્શન। જી હા મિત્રો, વાત કરીએ તો 2026ની શરૂઆતમાં જ સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, શેર માર્કેટ જે છે એ સતત નબળું પડી રહ્યું હતું, જેની અંદર તેજી જોવા મળી રહી છે ને રોકાણકારો જે છે એ સતત સોનું ખરીદી રહ્યા હતા। એ રોકાણો ફરીથી અત્યારે શેર માર્કેટમાં કરવા લાગ્યા છે ને સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો સતત લોકો સવાલ કરી રહ્યા હતા કે આગામી દિવસોમાં એટલે કે લગ્ન ગાળા દરમિયાન અથવા તો 2026માં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને આજના આ વિડીયોની વાત કરીએ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં એટલે કે 2026 દરમિયાન સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને આગળ ચર્ચા કરીએ તો એ પણ આપણે માહિતી મેળવવાના છીએ કે આજરોજ સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો અને 22 કેરેટ અને 24 કેરેટ અને ચાંદીના ભાવ જે છે એ આજે ગુજરાતના અનેક શહેરોમાં શું જોવા મળી રહ્યા છે। તો સૌપ્રથમ ઘટાડાની વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ સતત વધી રહી હતી, એ ચાંદીની કિંમતોમાં ભયંકર ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું। એ તોફાની તેજી બાદ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમતો ઘટીને ગુજરાતના શહેરોમાં 12,485માં, જ્યારે 10 ગ્રામ 1,24,850માં, જ્યારે 100 ગ્રામ 12,48,500માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો છેલ્લા 3 દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 13,620માં, જ્યારે 10 ગ્રામ 1,36,200માં, જ્યારે 100 ગ્રામ 13,62,000માં જોવા મળી રહ્યું છે। તો 2024, 2025 અને હવે વાત કરીએ 2026ની તો મિત્રો 2026 દરમિયાન સોના ચાંદી ઘટ્યા, જ્યારે 1 ગ્રામ ચાંદીની કિંમત 240માં, જ્યારે 10 ગ્રામ 2,400, જ્યારે 100 ગ્રામ 24,000માં અને 1 કિલો 2,40,000માં ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ મિત્રો માહિતી મેળવીએ તો ઘણા બધા જાણકારો એવું જણાવી રહ્યા છે કે શું 2026માં સોનાની તેજી જે છે એ ભૂકા બોલાવશે। તો મિત્રો 2026 વર્ષ દરમિયાન સોનાના ભાવ જે છે એ ક્યાં સુધી વધી શકે, જેની માહિતી મેળવીએ તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવને લઈને સૌથી લોકો જવાબદાર હોય છે તો કે શેર માર્કેટમાં તેજી મંદીનો માહોલ, જેની સાથે વાત કરીએ તો રોકાણકારોની વધતી ઘટતી માંગના કારણે પણ સોનાની કિંમતોમાં અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો હવે આગામી દિવસોમાં કયા કારણોથી હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે, જેની માહિતી મેળવીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી જોવા મળે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો US ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે અને સોનાની માંગ ઘટતી જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાઈ શકે છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ તો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ને ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો હવે લગ્ન ગાળાની પણ મોસમ આવી રહી છે અને સૌથી વધારે લોકો લગ્ન ગાળા દરમિયાન સોનાની ખરીદી કરતા હોય છે। તો
હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ તમે સોનાના ઘરેણાં બનાવો છો ત્યારે તમારે કયા સોનાની ખરીદી કરવી જોઈએ, જેની વાત કરીએ તો 22 કેરેટ સોનું, 14 કેરેટ સોનું અને 18 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવવામાં આવે છે. જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે. તો વર્ષો 2025માં મિત્રો વિશ્વભરમાં જેટલી અનિશ્ચિતતા હતી તે ખૂબ જ વધી ગઈ છે અને મંદીના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને મોંઘવારીમાં દબાણ જોવા મળવું, ડોલરનું નબળું પડવું, આ બધું સોનામાં ઉછાળો કરનાર પ્રેરક પરિબળો છે અને ભારત જેવા દેશમાં લોકો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે. જેની સાથે સાથે વાત કરીએ તો સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી હતી, જેના કારણે સોનાની માંગમાં સતત વધારો પણ નોંધાઈ રહ્યો હતો. તો વાત કરીએ તો મિત્રો જો હવે તમે આગામી દિવસોમાં રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોમાં અત્યારે જે ઘટાડો ચાલી રહ્યો છે એ ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ, નહીં તો વધારાની વાત કરીએ તો મિત્રો વિશ્વભરમાં વધતી જતી ભૂરાજકીય તણાવ, જેની સાથે યુદ્ધની પરિસ્થિતિઓ અને આર્થિક અનિશ્ચિતતાએ સોનાને એક વિશ્વસનીય સલામત સ્વર્ગ સંપત્તિ બનાવી દીધું છે અને 2025ની સાલ દરમિયાન સોનાની કિંમતોમાં ખૂબ જ તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો 2026 દરમિયાન મિત્રો સોનું ઘટી રહ્યું છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ. હવે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ શું હજુ પણ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસો દરમિયાન શેર માર્કેટના રોકાણકારોએ જે સોનાની ખરીદી કરી લીધી છે એ સોનાને પ્રોફિટ માટે સેલિંગ કરી દેવામાં આવે તો આગામી દિવસોમાં સોનાની માંગ ઘટી શકે છે અને સોનાની માંગમાં ઘટાડો થતા સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી શકે છે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ થઈ શકે છે. તો હાલ વાત કરીએ તો મિત્રો અચાનકથી શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો દોર ફરી વળ્યો છે, જેને લઈને રોકાણકારો જે છે એ ફરીથી શેર માર્કેટ તરફ વળતા જોવા મળી રહ્યા છે. જો આવી જ રીતે 2026 દરમિયાન શેર માર્કેટમાં ફરીથી તેજીનો ટ્રેન્ડ જોવા મળે તો 2026 દરમિયાન સોનાના ભાવમાં જંગી ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજુ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ? જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો હવે આગામી દિવસોમાં સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ અને પ્રોફિટ માટે સોનાનું સેલિંગ ક્યારે કરવું જોઈએ, જેની સંપૂર્ણ માહિતી તમને રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું. નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ.